14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. અમદાવાદના કપલ્સ આજના દિવસે યાદગાર ઉજવણી કરી શકે એ માટે હોટલ, કેફે, ક્લબમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લવ થીમ ઉપર ડિનર અને ડાન્સ ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે કપલ્સે 3000 થી 6000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. LGBTQ સમુદાય દ્વારા પણ અમદાવાદ ખાતે ઉજવણી કરાશે. તો બીજી તરફ આજના દિવસે ગુલાબોના ફૂલ જે હોય છે એની ડિમાન્ડ વધી જતા બજારોમાં એક દિવસ પહેલા જ એના 4 ગણા ભાવ થઈ ગયા છે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદ શહેરમાં આવતા વિવિધ કાર્યક્રમોમાં તથા પાર્ટી પ્લોટમાં અને ક્લબોમાં વેલેન્ટાઇન ડે સાંજ ખાતે લવ થીમ પર ડિનર માટેની ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત ડેકોરેશન થીમ પણ વેલેન્ટાઇન ડે અનુસાર જ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ઓગણજ ખાતે આવેલા ફન ગ્રીનમાં લાઇવ મ્યુઝિક ડાન્સ ડિનર, આ ઉપરાંત શહેરના આસપાસના હાઈવે બાજુના પાર્ટી પ્લોટ અને ક્લબ્સમાં પણ વેલેન્ટાઇન ડે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેના પામ ગ્રીન ક્લબ ખાતે ડિનર, રોમેન્ટિક મ્યુઝિક વગેરે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના SG હાઈવે, સિંધુ ભવન રોડ અને SP રિંગ રોડમાં વિવિધ કેફે અને રૂફટોપ વેલેન્ટાઇન ડેની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્યાં લાઇવ મ્યુઝિક અને કેન્ડલલાઇટ ડિનર માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક કેફેમાં કપલ માટે ફ્લાયઓવર પ્લાન્સ, બુકેઝ આના દ્વારા કેન્ડલલાઇટ ડિનર પણ સજાવવામાં આવ્યું છે. ટેબલ પણ અલગ જગ્યા પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. વેલેન્ટાઇન ડે પર જો અમદાવાદના પોતાના વેલેન્ટાઇન સાથે કોઈ ક્લબમાં, પાર્ટી પ્લોટ યા રેસ્ટોરન્ટ અથવા તો કેફેમાં ડિનર ડેટ જશો તો એક કપલ દીઠ 1000 થી લઈ અને 6000 સુધીની કિંમત ચૂકવવી પડશે, કારણ કે વિવિધ કેફેમાં વેલેન્ટાઇન ડેની થીમ પર અલગ અલગ ઓફર રાખવામાં આવી છે, જેમાં 7 કોર્સ મીલ થી લઈને કેન્ડલલાઇટ ફૂડ ઉપલબ્ધ રહેશે. આ સાથે કેન્ડલલાઇટ રોમેન્ટિક માહોલ અને લાઇવ મ્યુઝિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત દેશમાં થર્ડ જેન્ટ્સને પણ કાયદાકીય રીતે સમાન અધિકાર આપવામાં આવ્યો છે, ત્યારે વેલેન્ટાઇન ડે ફક્ત યુવક અને યુવતીઓ એકબીજા સાથે મનાવી શકે તે માન્યને તોડવા માટે અમદાવાદ અને ગાંધીનગરના LGBTQ કમ્યુનિટી દ્વારા વેલેન્ટાઇન ડેના દિવસે આ કમ્યુનિટીના તમામ સિંગલ લોકો એકબીજાને મળી અને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી શકે તે માટે મીટઅપ આયોજન કરવામાં આવ્યું છે, જે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ડ્રાઇવિંગ સિનેમા પાસેના મંકી કેફેમાં 14 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી મીટઅપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં LGBTQના કમ્યુનિટીના સિંગલ લોકો ભાગ લઈ શકે છે. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.